ભગવાનની જય, સદગુરુ દેવની જય. તો ગઈકાલે આપણે તો વાતો લીધી હતી પચરંગી ક્રાંતિ જ્ઞાનીથી થાય અને ઔદ્યોગિક ક્રાંતિ, જે દેશોમાં વધારે ઉદ્યોગોમાં ક્રાંતિ થઈ છે એ પ્રબળ ઈચ્છાથી થાય, પણ એ ઔદ્યોગિક ક્રાંતિને ઓથ તો જ્ઞાની જ આપે. ઘણા મોટા મોટા દેશો છે, વિશ્વમાં કેટલાય દેશો છે, તો એ અલગ અલગ દેશો કોઈ વખતે એનો બહુ વિકાસ થાય છે 5-10 વર્ષમાં, કોઈ વખતે કોઈ દેશોની પડતી થાય. તો આ બધી રાજ્યો છે, દેશો, એનું પડતીનું કારણ મૂળમાં શું છે? ઈ આ જગતની અંદર રહેલા બધા જે માણસો છે એના જીવન, ખરાબ માણસોના, ખરાબ વિચારધારાના, અજ્ઞાની માણસોના જીવનથી આ બધી પડતીઓ અને સારા માણસોના જીવનના કારણે એ રાજ્યનો વિકાસ થાય છે. હવે જે રાજ્યમાં સાચો ધર્મ, સાચી વિચારધારા અને સાચી શ્રદ્ધા નથી હોતું, વે ઓફ લાઈફ, વે ઓફ વર્શિપ, વે ઓફ થિંકિંગ આ પાવરફુલ હોય તો મોટું કામ થાય. સારું હોય તો, થિંકિંગ સારું હોય, વિચાર પ્રણાલી સારી હોય, ઉપાસના પ્રણાલી સારી હોય. જો જે ગામની અંદર નિયમિત 12 મહિને શ્રાવણ મહિનામાં સત્સંગ ને આનંદ કિલ્લોલ ને સાચા જ્ઞાનીઓ લાવે છે, એ ગામની રોનક નોખી હોય છે. અને મોટા મોટા ગામો હોય છે, ખાઓ પીવો મજા કરો અને અડધો કલાક જઈને ધૂન કરી આવો એટલે ભક્તિ પૂરી થઈ ગઈ. તો એની અંદર એ ગામમાં કોઈ ખૂનો થતો હોય ને બધે પ્રકારની ખરાબીઓ હોય છે, પણ એનો કંટ્રોલ આવતો નથી. કારણ કે સંસ્કારો જે છે, ખોપડીની અંદર 5 જણની અંદર સાચા સંસ્કારો હોય તો પણ ગામ સારું હોઈ શકે, સારી રીતે જીવન હોય બધાના. એટલે નેતા પણ એક ગુરુ છે, ગામનો સરપંચ પણ ગુરુ કહેવાય, પણ એનામાં સાચું સંસ્કાર ને સાચી ઈચ્છા હોય તો. જો સારા જીવન વાળો એક મહાત્મા જગતમાં ઉત્પન્ન થઈ જાય છે તો કેટલું બધું જગતમાં સારા બીજો રોપીને જતા રહે છે અને શાંતિનો રસ્તો નિર્માણ કરે છે. તો કેટલાક એવા દેશો છે કે જ્યાં માયાનું શિક્ષણ વધી ગયું બહુ પ્રકારે, અને એના કારણે પાછી ત્યાં વારંવાર લડાઈઓ થાય છે. અને વળી જે લડાઈમાં જીતે છે એને વધારે પાછું અભિમાન થાય છે, વધારે પૈસો પ્રાપ્ત થાય છે, વધારે સત્તા આવે છે, એટલે અભિમાન વધતા વધતા એ મોટા પ્રકારનો રાક્ષસ તૈયાર થાય છે. અને જે પાછા હારે છે બીજાના હાથથી, તો એ ફરી તૈયારી કરવા માંડે છે કે હવે વેર લેવું છે. એટલે ખોટા જીવન વાળા માણસોના જે પણ ઘણા બધા અનુયાયીઓ છે એની પાછળ અનુસરણ કરનારા એ ટાઈપના મળી જાય એમને. હવે મુખ્ય ભૂલ કઈ છે? મુખ્ય ભૂલ પકડવાની છે. ખાટલે મોટી ખોડ ક્યાંથી આવે છે કે સમાજ અધોગતિ વાળો થયો. લડાઈમાં ગમે તે જીતે તો રાગદ્વેષ વધે છે, હારે છે એનો રાગદ્વેષ વધે છે. તો રાગદ્વેષ રહેવાના કારણે જે માંડ કરી અને લડાઈ શાંત કરી હોય ને વળી 4-6-12 મહિને પાછી ઊભી થાય છે, રાગદ્વેષ અંદર પડ્યો હોય. એટલે જે અંદરથી દ્વેષ રહી ગયો, બીજ હોય એવો દાણો થાય તો બીજ વાળો જેવો વાઈ દીધેલો છે, રાગ ને દ્વેષ વાળો. હવે સારી પ્રજા હોય તો સારું બીજ તૈયાર થાય, અને સારી પ્રજા માટે સારું બીજ વાવવું જોઈએ અને એને સારી રીતે ઉછેરવું જોઈએ. એટલે આપણી જ્ઞાનીની ફરજ શું થાય છે?
જગતમાં સુંદરતા, ભાવ, સંસ્કાર, જીવન ધોરણ બધા ઊંચા વધે એટલા માટે દોડમ દોડ પ્રચાર કરી, અને એ નથી પણ એક સાચી વિચારધારા અંદર હોય એક મહાત્માની, અને એને પાછળ 5 અનુસરનારા હોય, એ 5 સાચી રીતે મહેનત કરે એટલે એ બીજ રોપાઈ જાય સારું. જન્મ લીધા પછી જીવ તરત ખોટા ખ્યાલમાં અને ખોટા મોહમાં ફસાઈ જાય છે. જન્મ લીધા એનું કારણ કે પ્લેટફોર્મ જ એવું તૈયાર થયેલું છે ખોટું. એટલે જે જન્મે છે સારા સંસ્કાર લઈને આવેલો હશે ને તો એક વખતની તો એને સંગ દોષ ખોટાનો અને મોહનો થઈ જ જાય છે. એટલે ખોટા મોહમાં અને ખોટા ખ્યાલમાં બધાય ફસાતા રહેલા છે. અને જયારે ખોટા મોહમાં ખોટા ખ્યાલમાં બધા ફસાઈ જાય છે ને તો એના માટે એનો એવો એ સાચું છે એવો અધ્યાસ થઈ જાય છે. એટલે મોહમાંથી બહાર નીકળવું અને સત્યને જાણવા માટેનું એના માટે કાઠું કામ થઈ જાય છે. એટલે બધું જોઈ લીધું, દોડી લીધા, એવું લાગ્યું કે જગતમાં ધોખો છે ને આનંદ સાચો નથી. હું તું મારા તારાના તો ખાલી સ્વાર્થના સંબંધો જ છે. અને પછી નિતાંત શાંતિમાં જીવન ને વાળવાની ઈચ્છા થાય અને બ્રહ્મચર્ય અવસ્થા જે છે એ અવસ્થા પકડાય અને સાચા જ્ઞાનની, સાચા સુખની ઓળખાણ થાય તો જીવન કિંમતી બને. તો જે પ્રમાતા છે એના મૂળની અંદર બીજ બદલાય, એની ઈચ્છા બદલાય. એટલે શરૂઆત આપણે જ્ઞાનીની 7 અવસ્થાઓમાં શુભેચ્છાથી કરી હતી. હવે બધા જેટલા જગતમાં માનવ સમુદાય છે તો બધાનું જીવન એકી સાથે બદલાતું નથી. એકી સાથે બધા સુધરી ના જાય. તો પેલા થોડાકમાં સંસ્કાર આવે, પછી વળી એની અસરથી બીજામાં આવે, ઘરમાં આવે, પાડોશીઓમાં આવે, બારે સંસ્કારો ચાલુ થાય. તો સંસ્કાર પ્રમાણે જીવન કરી શકાય નહીં તો પછી જીવન પ્રમાણે સંસ્કાર થઈ જાય. જ્યારે જે સંસ્કાર લઈ અને સમાજમાં વેચવા માટે નીકળે છે એ મુજબનો સંસ્કાર મુજબ સમાજ તૈયાર ના થાય તો પોતાનું જે જીવન હોય એ જીવનો એના આધારે સંસ્કાર બની જાય. તો સંસ્કાર જે છે મહત્વનો છે, એના ઉપર બહુ ધ્યાન રાખવું પડે. નાની ઉંમરથી શિક્ષણનું મહત્વ, કેવા શિક્ષણનું મહત્વ એ જરૂરી હોય છે. એટલે માં છે ને એક શિક્ષક છે, શાળામાં શિક્ષણ છે એ શિક્ષક છે, અને ગુરુ પણ એક શિક્ષક છે, નેતા એક શિક્ષક છે. પણ બધું ઉધઈ લાગેલું હોય તો એ બાળક કેવા તૈયાર થાય? ઘરમાં માએ એનામાં અજ્ઞાનતા હોય, સાચું જીવન ના હોય. નિશાળમાં શિક્ષણ એ રોટલા વાળું હોય, ખાલી સ્વાર્થી હોય, પૈસા માટે શિક્ષકો આવતા હોય. તો ધરમૂળથી આમૂલ પરિવર્તન માગે છે સમાજ. એટલે નાનેથી માંડીને મોટા સુધીનું. એટલે શરૂઆતમાં જે બાળકો છે, નાનો છોડ વાળીએ તેમ વળે. તો અનેક લોકો ગામે ગામ નોખા 50 100 બાળકોના સમૂહો તૈયાર કરી અને સાચા શિક્ષણના ભજનો, ભાવગીતો, રમતો અને મહાપુરુષોના કંઈક ચરિત્રો બતાવવામાં આવે. બાળકોને વાળવામાં આવે તો એક મોટો વર્ગ તૈયાર થાય. સારા શિક્ષકની જરૂર છે, અને જ્ઞાની છે એ 7 શિક્ષકની 8 શિક્ષકની ગરજ સારે છે. એટલે માણસની કિંમત છે અહીંયા. માણસની ડબ્બી જે છે એમાં નાનપણથી, બાળપણથી એની ડબ્બી બદલવામાં આવે, બુદ્ધિની ડાબડી. જગત આખું નિર્માણ સારામાં સારું થઈ શકે, પણ જેટલું માણસની કિંમત છે, જેટલી
નાનપણથી એને સારા શિક્ષણની જરૂર છે, એટલી જગતની કિંમત નથી. આપણે પેલા મુખ્ય કિંમત એની થવી જોઈએ. એટલે માણસે પોતાની ક્ષમતા વધારે કેળવવી પડે. દરેક ક્ષેત્રમાં ક્ષમતા, શાંતિથી વિચાર કરવાની ટેવ પડવી જોઈએ. જ્ઞાનનો મારો શું અથાણું કરવાનો, જ્ઞાનનો કાંઈ થાય નહીં. જગત કલ્યાણ તો પૂર્ણતાનો રસ્તો જે વ્યક્તિ પ્રાપ્ત કરી શકે અથવા પૂર્ણતાનો રસ્તો પ્રાપ્ત કરવાની અંદર પૂર્ણ ઈચ્છા થાય તો સારા ગુરુ મળે તો એની પછી એના ઉપર અસર થાય. અને ગુરુની આજે જે બધામાં હળો છે તો એ ગુરુ પરંપરામાં હળો થઈ ગયો છે, ગુરુવાદ બની ગયો. ગુરુ શિષ્યને પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે, ગુરુ. અને એ કરુણા જોઈ અને શિષ્ય પોતાનું સર્વસ્વ ગુરુને અર્પણ કરે. જે કાંઈ જીવનનો એક એક કેડી કંડારવાની હોય તો ગુરુના સાનિધ્યથી, ગુરુના નિષ્ઠામાં, ગુરુની શ્રદ્ધામાં, એટલે પરસ્પર જે પ્રેમ બની જાય છે બંનેનો, ગુરુ અને શિષ્યનો, એમાં એક તાકાત છે. અને એની અંદર આત્માનો અનુભવ થઈ જાય. એકલું શિષ્યનું સમર્પણ એવું નથી, આમાં તો કોઈ કામ બનતું નથી. મોટો ધોખો અહીંયા ખાઈ જાય છે બધા મહાત્માઓ, આચાર્યો. શિષ્યો સમર્પણ કરે તો જ્ઞાન થઈ જાય, ખોટી વાત છે. જેટલું સમર્પણ શિષ્યનું છે એટલું સમર્પણ ગુરુનું છે. બે મટીને એક થવું એટલે પેલો તો એક ઉભો રહે ગુરુ પાસે. ગુરુ આખું જીવન અર્પણ કરી દે છે. અને એ પ્રેમ અને કરુણા જોઈ અને શિષ્ય એનું જીવન અર્પણ કરી દે ગુરુનું. અને બંને વચ્ચે જે કારુણ્ય ભાવનો સંબંધ થાય, અસ્તિત્વ એક છે એ રીતનો પ્રેમ સંબંધ થાય, તો બંનેના શરીરમાં એક આત્માનો અનુભવ થઈ જાય. સામે જુઓ તો કોઈ બીજું ના દેખાય. પણ પેલા ઊંચું લક્ષ્ય બંધાવવું જોઈએ આપણું જીવનમાં. અને પછી બધા વિચાર એ લક્ષ્ય ઉપર વાળવા જોઈએ. જે કૃતિ કરીએ એમાં મૂળમાં એક લક્ષ્ય છોડ્યા વગરની કૃતિ ના હોય. જે જીવનમાં વિચરણ થતું હોય, સંગ થતો હોય, અનુભવો થતા હોય, કલ્યાણનો કોઈ વિષય થતો હોય, પણ લક્ષ્યના આધારિત જ જીવન ચાલતું હોય. એક વાત નક્કી કરી છે કે અહીંથી અમદાવાદ જવું છે તો ભૂલા ગમે ત્યાં પડાય, વચ્ચે રોકાવું ગમે તે પડે, પણ અમદાવાદ અંદરથી જાય નહીં. મુખ્યમાં લક્ષ્ય બની જાય. તો લક્ષ્યને અનુસરીને વાતો થાય, લક્ષ્યને અનુસરીને સંગઠન થાય, લક્ષ્યને અનુસરીને સહન શક્તિ પણ બને. બીજી બધી વાતોને ત્યાં મહત્વ ઓછું થઈ જાય લક્ષ્ય માઈન દે તો. હવે સાચું લક્ષ્ય ન બંધાય તો શું થાય છે? અટક્યા કરે. અર્થ અને કામ એટલે પૈસો અને વાસનાઓમાં આખો જીવ ભટક્યા કરે, સાચું લક્ષ્ય ના બંધાય તો. અને ધર્મ અને અર્થ બે પુરુષાર્થો એમને પૂરા રહી જાય, સાચું લક્ષ્ય ના બંધાય. અને ફક્ત કામ અને અર્થ એ બે માં જ ભટકણ ચાલુ રહે અને એ દુઃખનો અનુભવ થાય એટલે એ અજ્ઞાનીને શું વિચાર આવે છે કે ભગવાને આવા દુઃખ શા માટે ઉત્પન્ન કર્યા હશે? માણસને આવા અધ્યાસો કરવાનું કેમ ચાલુ કરાયું હશે? કેટલાક ખોટા પ્રશ્નો અંદર ચાલુ થાય, કારણ કે લક્ષ્ય એનું મુખ્ય નથી પકડાણું. પૈસો, મિલકત, કુટુંબ કોઈ ખરાબ નથી, પણ એનો ઉપયોગ કરનાર જે છે ને એના ઉપર જવાબદારી છે કે કેવી રીતનો ઉપયોગ થાય છે. અને
એ જવાબદારી સમજાય એવું શિક્ષણ નાનપણથી ચાલુ થવું જોઈએ. બાળકો જ્ઞાની પોતાના લક્ષ્યમાંથી ભટકી જાય, જ્ઞાનના માર્ગમાં જતા જતા અધૂરા સંસ્કારો હોય, રસ્તામાં આ જ્ઞાનનો રસ્તો એવો છે કે જ્યારે માથું મૂકી દીધું છે અને અસ્તિત્વ બધું સંભાળે છે, ઈશ્વર નિષ્ઠા ચાલુ થઈ છે, તો આમાં એક અનેક સિદ્ધિઓ આવે છે. જેમ માલિકના ઘરે જતા જતા રસ્તામાં સોનાના પથ્થરો આવે, મોટી મોટી અપ્સરાઓ આવે, અને એ જ્ઞાનીને પોતે પૂર્ણ લક્ષ્ય ઉપર જતા અટકાવી દે. જ્ઞાનના ભાવ ચાલુ થાય અને મોટો કોઈક સોનાના પહાડો એટલે કે મોટી અનુકૂળતા નહીં, સાધન મળી ગયું, 5 કરોડ રૂપિયા મળી ગયા, તો મુખ્ય લક્ષ્ય રૂપિયો, હા રૂપિયાના કારણે મને હવે હું બધું કામ કરી શકીશ, પૂર્ણતા સુધી પહોંચી શકીશ. એટલે આવા રમકડા રમવાના, બિસ્કીટો પરમાત્મા ચોકલેટો નાખે ને અને અજ્ઞાની જીવ તરત પકડી લે, મુખ્ય લક્ષ્ય એ બની જાય એનું. સુખ, શરીરનું સુખ, વ્યવસ્થાથી મળેલું સુખ, 2 જણાએ આધાર આપ્યો તો સુખ. એટલે ખોપડી આખી અધૂરી હોય ને કાચી હોય એટલે મુખ્ય લક્ષ્ય પડતું રહે ને ભવાટવી ચાલુ રહે, ફસાઈ જાય. જગત જ મિથ્યા છે. જગતને અંદરથી સુખ મેળવવા વાળો પ્રમાતા છે, જૂઠો ઉભો થયેલો છે. એ પૂર્ણ જાણ્યું નહીં, પૂર્ણ લક્ષ્ય કર્યું નહીં, અને વારંવાર જઈને ભટકાઈ પડાય માયાના ખેલમાં, અધૂરું બાજી રહી જાય, અધૂરી. અંદર જે સંસ્કાર, જે સાક્ષાત અપો દીપો ભવ, એ બુદ્ધિની ખોપડીનો વિષય જ નથી. આ કારણ કે એ બ્રહ્મ અવસ્થા છે, પરમાત્મા છે, મનુષ્ય જીવનથી ઘણી ઊંચી વસ્તુ છે. અને આપણો સ્વભાવ નાનકડો, અલ્પ સ્વભાવથી એને માપવા માટે નીકળ્યા છીએ, માની લઈએ છીએ કે પરમાત્માની હવે અનુકૂળતાઓ વધી જાય એટલે મસ્ત કામ થઈ ગયું, હવે કોઈની જરૂર નથી. પૈસાની જરૂર હતી, પૈસા આવી જાય એટલે કે કામ થઈ જશે, અથવા સુંદરી મળી જાય અને એમાં લાગે કે જ્ઞાની છે એટલે કે મજા આવશે. હવે આપણો સ્વભાવ નાનો છે, નાના સ્વભાવથી માપણી કરી, મનમાની કરી અને પરમાત્માના સાક્ષાત્કારમાં આપણે અધૂરી બાજી રહી જાય. લાગણીમાં ફેરફાર થયા કરે છે ને, એટલે માપ બધું જે છે, લાગણીથી ઊભું થયેલું માપ છે, એ તો પલટી મારી જાય. તો પરમાત્માના સાક્ષાત્કારને માપવાનું માપ કયું? આત્મનેવ આત્મના તુષ્ટ સ્થિત ધીર મુનિરુચ્યતે. મહાત્મા પુરુષો આત્માથી આત્માનો ઉઘાડ કરે. સાક્ષાત્કાર એ સજાતીતા અને બીજી સજાતીતા, બંને સજાતીતા એટલે કે જાણવા વાળો અજ્ઞાની મટી અને બ્રહ્મ સ્વરૂપે સહેજ અનુભવ કરતો હોય અને એ આગળ વધી શકે, પોતાના આત્મ સ્વરૂપને પકડી શકે. એટલે સજાતી પ્રત્યયથી સજાતી વસ્તુનું સાક્ષાત્કાર થઈ શકે છે. અને આવી રીતનું જે મેળવેલું જ્ઞાન છે એ સ્થિર રહી શકે છે. એટલે આપણે શરૂઆતમાં કહીએ છીએ ને કે ના કુછ હે ના કુછ હુઆ ના હોવન હાર, નારાયણ તું બેઠ કે અપના ભવન બુહાર. મુખ્ય મંત્ર આપી દીધો આપણે કે મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કુછ કરતા ભોગતા નહીં, મેં ચેતન આત્મા હું. આ વારંવાર દ્રઢ કરી અને લક્ષ્ય કર્યો છે. અને લક્ષ્યના આધારે બાકીનું બધું હોય સાક્ષાત્કાર કરવાનો વિચાર, વિષય, અંદર શ્રદ્ધા એ પ્રમાણે તૈયાર થાય છે. એટલે પરમ તત્વ શું છે એની તપાસ ગુરુની મદદથી, શુદ્ધ બુદ્ધિથી થવી જોઈએ. ભૂલથી બ્રહ્મને બદલે જગત કેમ દેખાવા લાગે છે પાછું, અને જગતમાં પાછો
અમે જ્ઞાની છીએ એમ જાણનારા પાછા જગતમાં જઈને કેમ ફસાઈ જાય છે? પોતાના જીવાત્મા અને આત્માનું સ્વરૂપ પાછું માની લે અને પાછો હું નિત્ય છું. જીવના જે ધર્મો છે, જન્મ મરણ, એનાથી હું બહાર નીકળી ગયો છું અને બ્રહ્મની અંદર પેસી ગયો છું. આવો ભાવ થાય. અને પાછો ભૂલથી પોતે બ્રહ્મના બદલે જગત ને પાછો અંદરથી સ્વીકાર કરતો હોય. ભેળસેળિયું ડબલું ના વાગવું જોઈએ કોઈનું. જન્મ મરણ વાળો જીવાત્મા બ્રહ્મની અંદર પાછો આવી જાય અને બ્રહ્મને પરિણામી માનવો પડે. બ્રહ્મ પરિણામી છે નહીં છતાં. અને એવું કરવા જો તો શું થાય છે કે બ્રહ્મનો અંત આવી જાય છે, બ્રહ્મ રહેતો જ નથી. પછી જન્મ મરણ, જીવનના ધર્મ, આ બધા કોઈ બ્રહ્મની અંદર છે જ નહીં. જો જીવાત્મા બ્રહ્મ નિત્ય કાયમ માટે રહેલો હોત તો એ જન્મ મરણના ને નિત્ય બદલવાના, બદલાવાના, મોહના, વાસનાના બધા બ્રહ્મની અંદર દાખલ થઈ ગયા હોત. જીવ બ્રહ્મની અંદર રહેતો હોય તો. કારણ કે બ્રહ્મ પરિણામ પામી જાય ને, એ પણ અંદર ઘૂસી શકતું હોય બધું. બ્રહ્મ તો બ્રહ્મ સ્વીકારી લે. અને જીવ, જગત, બ્રહ્મ આ ત્રણેય હંમેશા એવા ને એવા રહે તો પણ કઈ નવું થતું નથી. એવા ને એવા નથી રહેતા. માનેલા હો, બુદ્ધિથી માનેલા. ભૂલથી બ્રહ્મના બદલે જગત કેમ દેખાય છે એના માટે આ વાત છે. વિવર્તના છે ને, વિવર્ત છે એટલે દેખાય પણ વર્તેલું છે એ ઉડી જાય. હવે વર્તેલું છે, વિવર્ત થયેલું છે. સ્વરૂપ અપરિત્યાગેના, પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર બીજું ઊભું થઈ ગયું છે. અન્ય ભાસમાન સ્વસ્વરૂપ અપરિત્યાગે, અન્ય ભાસમાન પોતાનો આત્મ સ્વરૂપનો ત્યાગ વગર બીજું ઊભું થઈ ગયેલું છે. તો સ્વસ્વરૂપનો ત્યાગ નથી થયો ને એમને એમ રહ્યો છે. પોતાનો આત્મ સ્વરૂપ તો બીજું છે, એ પ્રતીતિ માત્ર બની જાય છે. હવે પોતાના સ્વરૂપનો જ્યાં ત્યાગ થઈ જાય છે ને બીજું દેખાવા લાગે છે તો કચાશ બ્રહ્મ સ્વરૂપ છૂટી જાય છે અને બીજું દેખાવા લાગે છે એટલે પાછું જગતમાં પહેરી જાય છે. અને ભૂલ એવી થાય છે કે બ્રહ્મના બદલે હવે જગત દેખાવા લાગે છે. તો સૌથી ભૂલ કરનાર જે છે પ્રમાતા જીવાત્મા, તો જાગેલો ઊંઘેલો હોય એને તો જગાડવો પડે છે. તો એનું સમજ્યા કે એક પ્રકારનો ઊંઘેલો હતો, પણ જે અજ્ઞાનમાં ઊંઘેલો છે એને જગાડવા માટે આ પુરુષાર્થ છે, અર્થ, ધર્મ અને મોક્ષનો. ભક્તિની અંદર પણ ભગવાન થી જુદો માને છે ભક્ત તો એ ખરી ભક્તિ નથી કરી શકતો. ભગવાન થી જુદું કઈ નથી. જુદા ભગવાન માનવામાં ભગવાન પણ એક જીવડા જેવો બની જાય છે. નોખો ભગવાન માનો તો એક તમે, એક નાનકડું મચ્છર ને એક મોટું મચ્છર. છતાં ભક્તિ ની અંદર એ ભગવાન એક સગુણ થાય છે, સામે લાગે છે શરીર ધારી. તો એ ભક્ત પોતાને હું સામાન્ય છું, પતિ જ છું એવું માને છે. અને એનો ઉદ્ધાર કરનાર મળી ગયા છે કોઈ સાકાર રૂપે, એટલે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન ઉદ્ધાર કરે છે. તો એ ભક્ત જે ભગવાનને પતિત ના બદલે પતિત પાવન કેવા લાગે છે. પણ અંદર જે દીનતા છે ભક્તની એ રહે છે. પાછી કરુણા અને દીનતા બંનેની વચ્ચે લડાઈ ચાલે ભક્તમાં, સગુણ ને માનના છે. તો જયારે ભક્ત દીન થાય તો એની મદદમાં કોઈ ના આવે અને ભગવાન મદદ કરે. દ્રૌપદીની કરી, નરસિંહ ની કરી છે, સુદામાની કરી છે.
તો ભક્ત ભગવાનને એ બંધુ માને છે, દિન બંધુ માને છે. તો આ બધા સાપેક્ષ ભાવો છે. સગુણ ભગવાનના અનંત રૂપે અનુભવમાં આવે છે ભક્તને. સગુણ ભગવાન અનંત રૂપે, માયાના એ વખતે અનંત પ્રકારના ફણગા ફૂટે, જેમ કોઈને મેલડી આવે છે, જહુ આવે છે, સિકોતર આવે છે, ચેહર આવે છે, અનેક પ્રકારના માયાના ફણગા ફૂટે અને અનેક રીતે આ રીતે જીવો મૂંઝાય એમાં, પછી સત્ય ના મળે એટલે. અને એ અનંત દોષો જે નિર્માણ થઈ જાય છે જીવાત્મામાં, અનેક પ્રકારની ભૂલો નિર્માણ થઈ જાય છે. તો એ અનંત દોષોને જીતનાર અનંત શક્તિ કોનામાં છે? પૂર્ણતામાં છે, પૂર્ણ ભગવાનમાં છે. પણ એ શક્તિ ભક્તના ભાવ મુજબની, ભાવની અપેક્ષાએ કામ કરતી હોય છે. જાકી જેસી ભાવના એ પ્રમાણે ફળ પાવે. એટલે નિર્ગુણ ભાવ, સગુણ ભાવ, એ જ્ઞાની પુરુષોને ભગવાનનો આ ગુણ બહુ ગમે છે. ભગવાન એ કોઈ મોટા માણસ જેવો જીવડો નથી, અને જેની જેવી દ્રષ્ટિ રેલી છે એ મુજબનું એને દેખાય છે. જગત કીડીને પૂછવામાં આવે તો એમ માને કે ભગવાન કોઈ મોટી કીડી હશે. દેડકાને માનવામાં આવે તો ભગવાન કોઈ મોટો હેવી દેડકો હશે એવું લાગે. એ લોકોની દ્રષ્ટિ એવી છે. ભગવાન કોઈ જીવ જેવા નથી. એક જીવ હતો ને બીજો મોટો છે, શુદ્ધ જીવ છે. સાધારણ વ્યક્તિઓ જયારે આપણે અજ્ઞાનમાં, અવિદ્યામાં છે એટલે બીજે સુખ લેવા માટે જીવે છે. જીવાત્મા સુખ લેવા માટે જીવે છે, પણ ભગવાનને પોતાને તો કોઈ સુખની અપેક્ષા છે, જીવાત્મામાં અપેક્ષા છે. તો હવે ફેરફારને તારણ કાઢી લો કે શું કાઢવાનું છે એમાંથી, જીવાત્મામાંથી. ભગવાનની અંદર બીજા જીવ રહે તો એના સંબંધ સી રીતે થઈ જાય? કારણ કે ભગવાનને તો નિર્વિકલ્પ નિરાકાર છે, અસંગી છે, કદી એ સંબંધ થતો જ નથી. પરમાત્માનું આખું શરીર છે, વિરાટ સ્વરૂપ છે આખું. આપણું જેમ આખું શરીર છે, તો એક હાથ જુદો કાપી નાખીએ તો હાથ જીવતો રહેતો નથી. ભગવાન સાથે સંબંધ જે છે સાપેક્ષ હોય. કોઈ અપેક્ષાથી હોય તો જીવ નિરપેક્ષ બની શકતો જ નથી, અપેક્ષા રહિત જીવ બની શકતો જ નથી. જે જીવ ભગવાનના શરીરનું વિરાટનું અંગ છે તે ભગવાનથી જુદો હોઈ શકે નહીં. ભગવાનથી જુદું એનું અસ્તિત્વ હોઈ શકે નહીં, અને ભગવાનથી જુદો થઈ જાય તો એ જીવી શકે નહીં. ભગવાનથી જુદું કાંઈ નથી. અપૂર્ણતા છે એ ભગવાનમાં નથી. અપૂર્ણતાનું જ્ઞાન નું સાધન અપૂર્ણતાનું પકડીએ તો અપૂર્ણ જ્ઞાન રહે. પૂર્ણતાનું સાધન રાખવામાં આવે તો પૂર્ણતાનું જ્ઞાન થાય. અને પૂર્ણતાના જ્ઞાનમાં આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારના કલ્યાણો એમાં હોય છે. કારણ કે ભગવાન હંમેશા પૂર્ણ છે, એનામાં પૂર્ણ થવા જેવું કાંઈ છે નહીં. અને જીવ પણ જો પૂર્ણ થાય તો પેલાનો જીવ રહે નહીં. પૂર્ણ ના હોય તો એ જીવડો રહે છે ને ફરી ફરીને ક્યાં ભૂલો થાય છે એ ચેક કરવાની આવે. જીવને કાયમ સંબંધનું સુખ જોવે છે અને એ સુખ માટે તરફડે છે. પણ પરમાત્મામાં એવું છે નહીં, બધાનું અધિષ્ઠાન છે. તો એવા પોતાના સ્વરૂપમાં મુખ્ય ભાવ રહેવા છતાં જગતની અંદર સેવાના કાર્યો થતા હોય છતાં કાંઈ નથી થતું. પોતાના સ્વરૂપનો ત્યાગ થતો જ નથી અને બીજું પોતાના સ્વરૂપે વર્તાય છે. તે વિવર્તવાદથી જીવન જીવાય. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવની જય.